ને મિત્રો મજામાં. મિત્રો આપણે ધોરણ 9ની અંદર જે ઉપયોગી સંજ્ઞા એટલે કે નામ અને તેના પ્રકારો એના વિશેની વાત કરવી છે. બીજી વાત સાથે સાથે એ પણ છે કે જે લોકો તલાટી એ સિવાય તમને ખબર હશે કે ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ બહાર પડી છે, બિન સચિવાલય, ઇવન જીપીએસસીમાં પણ તમને ખ્યાલ છે કે જે ગુજરાતી ગ્રામર છે એના રોકડિયા માર્ક હોય છે અને એક વખત એ સમજણમાં આવી જશે તો આપણે જે કવરેજ કરવું છે એ કવરેજ બહુ ઝડપથી કરી શકશો. એટલે વાત એટલી છે કે સંજ્ઞા નામ જેને કહીએ છીએ એના પ્રકારો વિશે, સંજ્ઞા શું છે, એને કેવી રીતે ઓળખવું એનું જરા ડિટેલમાં જોઈ લઈએ. મિત્રો એક યાદ રાખજો, ગુજરાતી ગ્રામર ખૂબ સહેલું છે અને એ આપણે ગમે એમ કરી આત્મસાત કરવું છે. મિત્રો વાત કરીએ નામની. મિત્રો જ્યારે જ્યારે નામની વાત કરીએ છીએ ને તો તમને ખ્યાલ છે સમાજની અંદર પણ લોકો નામ કરવા માટે કેટલું બધું કામ કરતા હોય છે. મોટી મોટી કંપનીઓ પણ પોતાનું નામ ઊભું થાય એના માટે તમને ખબર છે લોગોથી માંડીને ખૂબ પ્રયાસ કરે છે. તો મિત્રો એમ તો વિલિયમ શેક્સપિયરે કહ્યું હતું કે ભાઈ નામ વિશે ડિટેલમાં એવું કહ્યું કે નામની આમ જોઈએ તો કાંઈ કિંમત નથી. કહેવાનો ભાવાર્થ વિલિયમ શેક્સપિયરનો એ છે કે નામમાં કંઈ રાખ્યું નથી અને કૃષ્ણ જેવા વ્યક્તિત્વ, વિરાટ વ્યક્તિત્વ એમ કે હરિ તારા નામ છે હજાર. તો મિત્રો આ નામ શું છે? તો એકચ્યુઅલી તો એ છે કે એ શબ્દો એવા કે જેના દ્વારા એ વ્યક્તિ ઓળખાય, એનો ગુણ, એની ક્રિયા, એનો ભાવ, એની વસ્તુ, સ્થળ, એનો ખ્યાલ નિર્દેશ થાય. એટલે કે ઓળખ કરવા માટે આ નામ બહુ જરૂરી છે અને વાક્યના સંદર્ભે આપણે વિચારીએ તો એનો બહુ એક મુખ્ય ભાગ ગણી શકાય. નામને લીધે આખા વાક્યની એક અર્થ છે એ ઉભરીને આવતો હોય છે. ક્યારેક ક્યારેક કર્તામાં હોય, કર્મમાં હોય, અનેક રીતે હોઈ શકે છે. પણ નામની મહત્તા ઘણી બધી છે અને એટલે જ આપણે નામ વિશે આજે વાત કરવાના છીએ. મિત્રો પહેલો જ પ્રશ્ન આવીને પૂછી શકે છે કે નામના પ્રકાર કેટલા? મિત્રો બધાના મગજમાં એક જ યાદ છે ને મિત્રો કે 5 પ્રકાર છે. મિત્રો આજે મારે થોડી વિશેષ વાત કરવી છે કે હવે એમ કહીશું કે આપણે નામના પ્રકાર 6 છે. આ હું નથી કહેતો, તમને ખ્યાલ છે ટેક્સ્ટબુકની અંદર ધોરણ 9ના ગુજરાતીની અંદર આ વાત થયેલી છે અને આપણે હવે આ વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરવી જ પડશે. કેમ કે આપણે એ માટે હવે જ્યારે એક માર્ક કિંમતી હોય ત્યારે થોડું જૂનું છે એમાં નવું શું આવ્યું છે એ પણ આપણે એડ કરવાના છીએ. તો વિલિયમ શેક્સપિયરે ભલે કીધું પણ કૃષ્ણના 1000 નામ છે અને કૃષ્ણ એટલે જાદવ કુળ, યાદવ કુળ. તો આપણે યાદ રાખશું જાદવ સભા. જાદવ સભા બોલી છે એટલે જાતિવાચક, વ એટલે વ્યક્તિવાચક, દ એટલે દ્રવ્યવાચક, સભા સમૂહવાચક, ભાવવાચક. તો વિશેષ છઠ્ઠું કયું છે જોઈએ. મિત્રો હવે આપણે જાદવ સભાને જગ્યાએ જય હો જાદવ સભા કી એમ કરીને કી એટલે કે ક્રિયાવાચક એક આપણે એડ કરવાના છે. ફરીથી જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક, સમૂહવાચક અને ક્રિયાવાચક. અને જાદવ સભા કી એમ બોલશો એટલે જાતિવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક અને ક્રિયાવાચક. વ્યક્તિવાચકને ક્યારેક ક્યારેક તમને કહી દઉં કે વિશેષ સૂચક પણ કહી શકાય છે. તો એમાં વિશેષતા છે. શું છે, કેમ છે, આવો જરા ડિટેલમાં જોઈ લઈએ. મિત્રો તમારી પાસે પેન હોય તો તમારે સંજ્ઞા એટલે કે નામ ઓળખવાના છે અને એક વાક્ય લખી લ્યો. પરિવારમાં વિદ્યાર્થીઓને રમત સાથે ભણતા જોઈ અને પોલાદ જેવો દ્રઢ સંકલ્પ જોઈ જયેશ સર ખૂબ રાજી થયા. મિત્રો તમારી રીતે સંજ્ઞા ઓળખો, નામ ઓળખો અને પ્રયાસ કરો કે એ કયા પ્રકારની અંદર બેસે છે. પછી હવે આપણે વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરજો અને પછી આગળનો વિડીયો જોજો. મિત્રો આપણે પહેલો જ પ્રકાર લેશું જાતિવાચક સંજ્ઞા. અહીં તમે એ શબ્દ જ્યારે તમે બોલશો ને ત્યારે તમારા કલ્પનાની અંદર એક આખો વર્ગ, આખો સમૂહ તમને નજરે આવે. બસ આવા શબ્દો જેમ કે ગાય બોલો તો ગાય એટલે તમામ ગાય, આખા વિશ્વ લેવલની ગાય તમને યાદ આવે. દેશ બોલો તો કયો દેશ ખબર નથી પણ બધા દેશ યાદ આવે. નદી બોલો તો ઘણી બધી નદી તમને યાદ આવે. શહેર, માણસ, પર્વત. તો આ બધી વાત છે આખા સમગ્ર જાતિ અથવા તો સમગ્ર વર્ગ એ એવી એક કલ્પનાની સાથે જોડાયેલી છે કે માણસ એટલે એ આખી તમામ માણસ છે એ આની અંદર સંકળાઈ જાય છે. તો આવા જે શબ્દો હશે એને આપણે જાતિવાચક સંજ્ઞા કહીશું. તો મિત્રો દ્રવ્યવાચક કોને કહેશું? તો દ્રવ્યવાચક જ્યારે શબ્દ બોલી છે ત્યારે એક પદાર્થ દેખાય છે જેનો જથ્થો દેખાઈ રહ્યો છે, જેને આપણે કાઉન્ટ નથી કરી શકતા, ગણી નથી શકતા, એમાંથી કંઈક નવું બનાવી શકાય એવી કંઈક વાત.
તો એ આખું દ્રવ્ય એટલે એ જથ્થો એને આપણે દ્રવ્યવાચક કહીશું. જેમ કે દૂધ, આપણે એમ ન કહીએ કે 5 દૂધ આપો. ઘઉં, પાણી, તાંબુ, માટી, રૂ, હવા, કાપડ, લોખંડ, લાકડું, લોટ, તેલ, ઘાસ તેલ, જે કેરોસીન કહીએ છીએ, કેરોસીન, ચોખા, ઘી, આ બધું. તો આ જે પ્રકાર છે એ દ્રવ્યવાચક થશે. અને વ્યક્તિવાચકમાં યસ, તમે માણસ બોલો છો ત્યારે જાતિવાચક છે, પણ એમ બોલો છો રમેશભાઈ તો ધેટ મીન્સ એ વ્યક્તિવાચક છે. વ્યક્તિવાચકમાં શું થશે કે એવો શબ્દ કે જેના દ્વારા ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ તમે નજરે આવે. તમારી ગાયનું નામ તમે ગૌરી ગાય રાખ્યું છે, તો ગૌરી છે ને, એ ગૌરી એનું નામ પાડ્યું છે એટલે એ વ્યક્તિવાચક. ભારત દેશ કીધું તો એ જાતિવાચક હતું, પણ જ્યારે તમે ભારત બોલો છો તો એ વ્યક્તિવાચક બનશે. રંગમતી, નદી ઘણી બધી છે પણ રંગમતી નદી, હે ને, તો એ નદી જાતિવાચક, પણ રંગમતી વ્યક્તિવાચક. શહેર ઘણા બધા છે એ જાતિવાચક, પણ જામનગર એ વ્યક્તિવાચક. અમિતાભ, તો એ વ્યક્તિવાચક. ગિરનાર, પર્વતો ઘણા છે, પર્વત છે એ જાતિવાચક થશે, પણ ગિરનાર છે એ વ્યક્તિવાચક થશે. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. સમૂહવાચક. મિત્રો, સમૂહની કલ્પના એની સાથે જોડાયેલ છે. એવો શબ્દ કે જેના દ્વારા કોઈ જૂથ કે સમૂહ એકદમ નજરે ચડે એનો નિર્દેશ થાય. જેમ કે હું જ્યારે બોલું સભા, યસ, તમારા મગજમાં આખે એક ટોળું, એક માણસો બધા બેઠા છે એક સાથે, એ સભા છે. ટોળું બોલું તે એકલો માણસને આપણે ટોળું નહીં કહી. તો એક સમૂહનું એક જેને કહેવાય નિર્દેશન આમાં દેખાઈ રહ્યું છે. સેના, મંડળ, ઝુંડ, લશ્કર, ભારો, ટુકડી, પ્રજા, મૂડી, ગોધન, એટલે ધણ, એમ ગાયોનું ધણ, એમ ભંડોળ, હે ને, કોઈ વસ્તુ ભંડોળ ભેગી થઈ છે એટલે તરત કહેશો કે કંઈક રૂપિયા હતું, ઘણા બધા રૂપિયા. સંઘ, સંઘ નીકળો છે. ઢગલો, હરોળ, ફોજ, આ બધા શબ્દો કે જેની અંદર આખી સમૂહની જ કલ્પના સીધી જોડાઈ જાય છે, તો એને આપણે સમૂહવાચક કહીશું. ત્યાર પછી ભાવવાચક. જી હા મિત્રો, અહીં ભાવ છે એ તમને દેખાશે. એવો શબ્દ કે એના દ્વારા કોઈ ભાવનો જ નિર્દેશ થાય. અહીં કોઈ નજરે ન દેખાય, એને માત્ર અનુભવી શકાય, એને તમે ટચ ન કરી શકો. જેમ કે સુખ, કે સુખને તમે ટચ ન કરી શકો, પણ એ ફિલિંગ છે, અનુભવ છે. દુઃખ, હિંમત, મજા. મિત્રો, મજા લખો કે મજા લખો, બંને ગુજરાતીમાં સાચા શબ્દો છે એટલે મેં ખાસ બંને લખ્યા છે. ઈર્ષા, સ્વાધીનતા, પરાધીનતા, સંતોષ, પ્રેમ, કંટાળો વગેરે. તો આ બધા શબ્દો ભાવવાચક છે. તો આ 5 પ્રકાર આપણે જાણતા હતા. આજે 6થો પ્રકાર પણ જાણી લઈએ. મિત્રો, એ 6થો પ્રકાર છે ક્રિયાવાચક સંજ્ઞા. એવો શબ્દ કે જેના દ્વારા ક્રિયા દ્વારા દર્શાવનાર સંજ્ઞા, એવો એક તમને સંકેત ઊભો થાય અને એવું એક નિર્દેશન ઊભું થાય. જેમ કે દાખલા તરીકે રમવું, તો એ ક્રિયા છે પણ એમાંથી બનેલો શબ્દ રમત. દર્શન કરવા, પણ એમાંથી બનેલો શબ્દ દર્શન. બેસવું, એના ઉપરથી બનેલું બેઠક. ચાલ, લેખન, ઉતારો, દોડ, માગણી, નર્તન, માર, ભાળવણી, તાડન, સ્મરણ, આ બધા તમે શબ્દો જુઓ જે ક્રિયા ઉપરથી બનેલા છે. એટલે મિત્રો, એક આ નવી વાત છે, વિશેષ વાત છે, બરોબર પકડી લેજો. હવે પછી પૂછાય કે નામના કે સંજ્ઞાના પ્રકાર કેટલા, તો હવે તમે ક્લિયર છો, 6 પ્રકાર છે. મિત્રો, સંજ્ઞા વિશે આટલું જાણ્યા પછી એક ટેસ્ટ પણ લેવાનો છું, તો ફરીથી સમજી લેજો કે આની અંદર કંઈ ખાસ છે નહીં. આના વિગતમાં આપણે હજી એક ડિટેલ લેવાની છે, એ પણ લઈ લઈએ. મિત્રો, હવે તમારા પાસે જાણકારી છે, યસ, આપણે પ્રયાસ કરીએ, ચેક કરીએ. જેમ કે પહેલું જ પરિવાર, સમૂહની કલ્પના જોડાયેલી છે, યસ, સમૂહવાચક. વિદ્યાર્થી સમગ્ર જાત અને અનુસંધાન દેખાય છે એટલે જાતિવાચક. રમત, યસ, રમવા ઉપરથી એટલે કે ક્રિયાવાચક સંજ્ઞા. સાથે ભણતા જોયું. અને પોલાદ એટલે તમને ખ્યાલ આવી ગયો છે, દ્રવ્યવાચક સંજ્ઞા. અને દ્રઢ સંકલ્પ, યસ, સંકલ્પ છે એ ભાવવાચક થશે. અને જયેશ, યસ, સાવ સાચી વાત છે, વ્યક્તિવાચક થશે. તો મિત્રો, અહીં તમે બરોબર સાચું પકડ્યું છે. ફરીથી જોઈ લઈએ. પરિવાર સમૂહવાચક, વિદ્યાર્થી જાતિવાચક, રમત ક્રિયાવાચક, પોલાદ દ્રવ્યવાચક, સંકલ્પ ભાવવાચક અને જયેશ છે એ વ્યક્તિવાચક અથવા તો વિશેષ સૂચક. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો, બસ આટલી મહત્વની વાત છે એ તમે બરોબર પકડી લીધી છે. અને હવે ક્યારેય પણ આવું પૂછાય, મારી ઈચ્છા એવી છે કે હમણાં હું તમારી ટેસ્ટ લઈશ અને તમારે જ એનો જવાબ આપવાનો છે. જે અગાઉ પૂછાયેલા પ્રશ્નો છે અને એ પ્રશ્નોને તમારે જવાબ આપવાના છે. એ પહેલા મિત્રો, તમે કહેતા હશો કે સર સંજ્ઞાના પ્રકાર યાદ રાખવાની ટ્રીક, તો યાદ આવી ગયું છે. જાદવ સભાકી, જય હો જાદવ સભાકી.
તો જય જયકાર આપણે કરીએ છીએ. જાદવ એટલે યાદવ કુળ એટલે કે કૃષ્ણની એની સભાની, એટલે જાતિવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક અને ક્રિયાવાચક. અહીંયા કી ભલે દીર્ઘ છે, તમને યાદ છે ક્રિયાવાચક કેમ થાય. હવે સંજ્ઞાના જુદી જુદી અન્ય વાતો પણ આપણે અત્યારે સાથે શીખી લઈએ, કારણ કે ડિટેલમાં એટલે શીખવું છે કે ક્યાંય પણ આપણે વાંધો ન આવે. તો જરા નજર કરી લઈએ, આ પણ એટલું જ ઉપયોગી છે. મિત્રો, સંજ્ઞાને જુદી જુદી રીતે તમે ફાળવી શકશો, જેમ કે વચનના રૂપે, એકવચન, બહુવચન. સંજ્ઞાને તમે લિંગના રૂપે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, એટલે કે નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ, અથવા તો તમે વિકારના સ્વરૂપે, વિકારી, અવિકારી, અને હજી એક વિકલ્પ છે મૂર્ત અને અમૂર્ત. તો આવા પ્રકારે પણ તમે નજર કરી શકો. સૌથી પહેલા જોઈએ આપણે વચન. મિત્રો, વચનની વાત કરીએ તો તમને ખ્યાલ જ છે કે એક વચન છે અને બહુવચન છે. જેમ કે દેડકો બોલી, તો એનું બહુવચન થાય દેડકાઓ અથવા તો દેડકા. રમત તો રમતો, પ્રેમ તો પ્રેમ, એનું કંઈ થતું નથી. તેલ તો તેલ, ઘઉં તો ઘઉં, એનું કંઈ નથી. સ્ત્રી તો સ્ત્રીઓ. તો ક્યારેક તમારે આ કે ઓ પ્રત્યય લાગે છે. જેમ કે છોકરું તો છોકરા. મિત્રો, યાદ રાખજો, નાન્યતર જાતિમાં છોકરું શબ્દ છે એના ઉપર અનુસ્વાર આવશે, એના બહુવચનમાં પણ અનુસ્વાર આવશે. પણ જો તમે છોકરો બોલો તો છોકરા કે છોકરાઓ બોલશો તો એ છોકરું એટલે બાળકના સંદર્ભમાં નથી, એવું એક તમને ફળીભૂત થાય. તો મિત્રો, એકવચન અને બહુવચન. એ જ રીતે લિંગની વાત કરીએ તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. જેમ કે બકરો, બકરી, બકરું, હે ને, છોકરો, છોકરી, છોકરું, વાંદરો, વાંદરી, વાંદરું. તો આ નર જાતિ કયો, નારી જાતિ કયો અને નાન્યતર જાતિ. મિત્રો, આ ગોતવા માટે તમે કેવો, કેવી ને કેવું પ્રશ્ન પૂછો તો તરત ખબર પડી જાય. જેમ કે પૂછો કે સાડી, તો સાડી કેવી, સાડલો, તો સાડલો કેવો. તો અહીંયા તમે સંદર્ભ પકડી શકો કે કેવો સાડલો, કેવી સાડી, તો એના ઉપરથી બાળક, તો કેવું બાળક, તો તરત કહેશું કે બાળક હશે તો એ નાન્યતર જાતિ થશે અથવા તો નપુંસકલિંગ થશે. ઇઝ ઇટ ઓકે? મિત્રો, એક મજા આવે એવી વાત એ છે કે કોઈ એક સરસ મજાની યાદી કરી હતી કે બહેનો જે ઉપયોગ કરે છે, તો અથવા તો બહેનો પાસે જે છે એ લગભગ બધા પુલ્લિંગમાં છે. જેમ કે ચાંદલો, ચૂડલો, કંદોરો, ચોટલો, ચોટલો કેવો, હે ને, અંબોડો, કડલો, હાર, સાડલો, ચણિયો, રૂમાલ, ઝૂડો અને કમખો. અને એ જ રીતે ભાઈઓ પાછે જે બધે છે, મૂછ તો કેવી, દાઢી તો કેવી, બધા સ્ત્રીલિંગ છે. જો ચોટલી, વીંટી, ટાઈ, ઘડિયાળ, પેન્ટ, ચોયણી, જનોઈ, પાઘડી, ટોપી, મોજડી અને પેન, આ બધા સ્ત્રીલિંગ છે. પણ મિત્રો, તમે આ યાદીને જરૂરથી લંબાવજો અને કોમેન્ટ્સની અંદર લખજો. અને હા, જો તમે ટીચર હોય તો ખાસ કરીને બાળકોને આ હોમવર્કની અંદર આપજો, જેથી એ લોકોની પણ ક્રિએટિવિટી વધે. મિત્રો, પછીની જે વાત છે એ વિકાર. વિકારમાં વિકારી ને અવિકારી, એટલે કે જે ચેન્જીસ થાય. જેમ કે છોકરો તો વિકાર થઈ શકે, છોકરો, છોકરી, છોકરું, એવું. ઘીમાં કાંઈ વિકાર નથી થતો. ધેટ મીન્સ ઘી, ઘીજરી. તો જે લિંગ, વચન, કાળ એના પ્રમાણે રૂપ બદલાય અને ન બદલાય. જો રૂપ બદલાય છે ધેટ મીન્સ વિકાર આવે છે, તો વિકારી કહેવાય. ન બદલાય તો ના આવે. એકચ્યુઅલી મિત્રો, આ કંઈક નવી વાત આવી ગઈ છે. એકચ્યુઅલી આ વિશેષણ માટે હોય, પણ હવે સંજ્ઞામાં આ વાત લીધી છે તો આપણે જરા ડિટેલમાં જોઈએ. જેમ કે દેશ, હા, તો દેશ છે વર્ગ, ખેતર, સિંહ, રોટલો, આંખ, શરીર. તો આ બધા તમે જુઓ કે એની અંદર તમે ચેન્જ કરી શકો. સિંહ, સિંહો, બરાબર. તો એ રીતે અહીંયા તમને વિકાર ને અવિકાર તમને દેખાય છે કે દેશ તો ઘણા બધા દેશો, વર્ગ તો વર્ગો, ખેતર તો ખેતરો, સિંહો ઝાઝા બધા હશે તો તમે વચન બદલાશે, એક વચન, બહુવચન. તો રોટલો, રોટલી, એવું પણ કરી શકીએ છીએ. એ જ રીતે આંખ, હા, આંખો કેટલી છે, શરીરો. તો આવું થઈ શકે છે. જ્યારે કથા, તો કથા ભેગું ઓ જ લખવું પડે. નદીઓ, સ્ત્રીઓ, તો રસ્તાઓ, રોટી, હે, તો વરસાદ, તો વરસાદ રહેશે. મણી, બરાબર. તો અહીં એમાં બદલાતા નથી. જ્યારે બદલાતા નથી ત્યારે અવિકારી, જ્યારે બદલાય છે ત્યારે વિકારી. મિત્રો, 9માની અંદર અહીં વર્ગ છે એને વર્ગ અને ખેતરને અવિકારીમાં લીધા છે. પણ જરા આપણે મને ખ્યાલ નથી આવતો, પણ કદાચ કંઈ મારા લેવલે પણ કંઈ ભૂલ હોય. પણ આપણે જોઈશું, વર્ગનું વર્ગો થાય છે, ખેતરનું ખેતરો થાય છે. તો કોઈ તજજ્ઞ છે એની અંદર મને જો હેલ્પ કરશે તો આપણા તમામ વિદ્યાર્થીઓને એ ફાયદો થશે. કહેવાની વાત એ છે મિત્રો, વિકાર અને વિકારી અને અવિકારી એકચ્યુઅલી વિશેષણમાં છે, પણ જ્યારે આમાં લીધું છે તો આની કંઈક વાત આ રીતે આપણે જાળવી શકીએ.
ને છેલ્લી વાત, મૂર્ત અને અમૂર્ત. તો જ્યારે પંચેન્દ્રિય જે છે આપણી, તો એના દ્વારા અવાજ, ગંધ, ગાય, તો આ બધા પંચેન્દ્રિયથી ઓળખ છે. ગાયને આપણે આંખથી જોઈ છીએ, તો આપણી જે પંચેન્દ્રિય છે એના દ્વારા જ્યારે ઓળખ થાય તો એ મૂર્ત સ્વરૂપ છે. અમૂર્ત એટલે કે જેની અંદર તમારે ખાલી એક તર્ક ઓળખ છે, એના માટે તર્ક જ લગાવવો પડે, વિચાર. તો એને વિચાર છે, સુખ છે, વિશાળતા છે, ગુસ્સો છે, આ બધા અમૂર્ત રૂપ છે. તો આવો પણ એક ભેદ અહીં તમને એક આપવાનો પ્રયાસ કર્યો છે. તો મિત્રો આટલી વાત ઇનફ છે, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. આપણે એક કામ કરીએ, અત્યાર સુધી પૂછેલા પ્રશ્નો ઉપર જરા નજર દોડાવી દઈએ. જો આપણા બધાય સાચા પડે, 10 પ્રશ્નો આપું છું, તો રાજી થાજો, કોમેન્ટમાં લખજો અને જોઈએ, આપણે ટ્રાય કરીએ. તો મિત્રો સ્વાગત છે કે પહેલી જ વખત આવું પૂછાયેલું, શેઠ આ શબ્દ વિશે સંજ્ઞાનો પ્રકાર. તો તમે પકડી શકો છો, સમૂહની કલ્પના તો નથી જ, વ્યક્તિની પણ કલ્પના નથી જ, દ્રવ્ય પણ નથી, સીધું તમામ શેઠ જે નજરમાં આવતો હોય એવો સમૂહ, એટલે જાતિવાચક થઈ જશે. તાંબુ તરત પકડી લેશો કે ભાવવાચક, જાતિવાચક, સમૂહવાચક નથી જ, અને એ શું છે? દ્રવ્યવાચક. તો તમે સાચા છો. મહેનત, યસ, તો તમે તરત પકડી લેશો કે મહેનત છે એ જાતિવાચક નથી, વ્યક્તિવાચક નથી, દ્રવ્યવાચક પણ નથી, એટલે આવશે ભાવવાચક. એટલે જે વિકલ્પો આપ્યા છે અગાઉના, એના અનુસંધાને આ બધી વાત છે. નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધો. એમાં દૂધ, નિયમિત, વૈધવ્ય અને રસિક. તરત કહેશો કે એમાં શું આવે. પાંચમો પ્રશ્ન છે મિત્રો કે સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? તો તમે તરત કહેશો દરિયો છે, પૈસાદાર છે, ઊંડું છે, ડરવું છે. તમે સાચા છો, દરિયો છે એ સંજ્ઞા છે. એ જ રીતે જાતિવાચક સંજ્ઞા, મિત્રો આ બધા પૂછાયેલા છો. જાતિવાચક સંજ્ઞા શોધો. તો ઝાડ છે, ગાંધીજી છે, પ્રેમ છે અને ઝુમખું છે. તમે પકડી લીધું છે, સાવ સાચા જ છો. ઝાડ છે એ જાતિવાચક થશે. ભારત સંજ્ઞાનો પ્રકાર, યસ, તમે સાચા છો. એ દેશ હોત તો જાતિવાચક આવત, અહીં ભારત છે એ નામ છે એટલે વ્યક્તિવાચક આવશે. અને આઠમા પ્રશ્નની અંદર ગોળમાંથી ગળપણ ચાલ્યું ગયું છે નામનો પ્રકાર, જે લીટી કરી છે ગળપણ, યસ, તમે સાચા છો. ગુણવાચક એવી તો સંજ્ઞા છે જ નહીં, નામ છે જ નહીં, હે ને? તો તમે તરત સાચું પકડ્યું છે કે અહીંયા એ છે એ ભાવવાચક આવશે. અને એના પછી સમૂહવાચક નામમાં નીચેનાનો સમાવેશ થતો નથી. તો ટુકડી, તો એમાં તો થાય જ છે. સમિતિ, એમાં પણ થાય છે. ધણ, એમાં પણ થાય છે. સોનું, યસ, તો સોનું છે એ દ્રવ્યવાચક છે એટલે એ સમૂહવાચકમાં સમાવેશ થતો નથી. અને છેલ્લો પ્રશ્ન, લિંગ પરિચયની દ્રષ્ટિએ કયો વિકલ્પ અયોગ્ય? તો મિત્રો તમને ખબર છે, વરુ, તો વરુ કેવું. કાગળ, કાગળ કેવો, પુલ્લિંગ, બરાબર ને? વરુ કેવું, નપુંસકલિંગ. વસ્તુ, વસ્તુ કેવું, બરાબર, વસ્તુ કેવી, સોરી, વસ્તુ કેવી એટલે સ્ત્રીલિંગ. તો હવે સિંધુ જ હશે, સિંધુ, બરાબર. દરિયો, તો કેવો, તો અહીંયા સ્ત્રીલિંગ છે. મિત્રો વાત એટલી છે કે જો તમારા 10માંથી 10 સાચા હોય તો હવે ટેન્શન ન કરતા, અધરવાઇઝ એકાદ વખત ફરીથી આ વિડીયો જોઈ લેજો. તો મજા આવી મિત્રો. તો મિત્રો હવે આપણે ગુજરાતી ગ્રામર ઉપર ફોકસ કરવાના છીએ, અને મોટાભાગનું ગ્રામર તમને એવું સરસ કરાવી દેવું છે કે જેથી કરીને તમારા એક પણ માર્ક ગુજરાતી ગ્રામરમાંથી જવા જોઈએ નહીં. મિત્રો આ વિડીયો જરૂરથી તમે કોમેન્ટ્સ લખજો અને તમારા તમામ મિત્રોને આ મોકલી દેજો. તમે કહેશો સર અમે મોકલી દઈશું, પણ છેલ્લે એક વલોણું જોઈએ જ. તો જય સરનું વલોણું રેડી છે. મિત્રો અત્યારે આપણે શીખ્યા ને, તો એમાં ઘણું બધી વાત તમારી ક્લિયર થઈ ગઈ છે, અને જનરલી આ પ્રકારનું જ પૂછતા હોય છે. અને ક્યાંક તમને નવાઈ પણ લાગી છે, ક્યાંક ઉદ્ગાર પણ આવ્યો છે કે ભાઈ આવું પણ છે, હા એમ આવું પણ છે. ક્યારેક એમ લાગે આ તો બહુ કરી. તો આજના વલોણાની અંદર કે નામમાં જ્ઞાન એવું મળ્યું કે મળે કદાચ નોકરી. નામમાં જ્ઞાન એવું મળ્યું કે મળે કદાચ નોકરી. સતત એવું થયા કર્યું, લે આવું એમ બહુ કરી. જી હા મિત્રો, તો એ આશ્ચર્ય, એ જ તમારી જ્ઞાન લેવાની જિજ્ઞાસા વૃત્તિ છે. તો મિત્રો બસ આનંદથી કામ કરતા રહીશું, બધાને જોડતા રહીશું. અને હવે આપણે જે તલાટીની અંદર જે ટાર્ગેટ છે એ 100માંથી 100 બનાવવો છે, અને એમાં 35 ગુણ માટે હું તમને વિશેષ તૈયારી કરાવીશ. એ સિવાય પણ કરાવીશ, પણ તમે પણ તમામ વિડીયો જોવાનો પ્રયાસ કરજો, અને જ્યાં પણ અટકો એ કોમેન્ટથી જરૂર કહેતા રહેજો. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો. હવે નામમાં રાખ્યું છે, ઘણું બધી કિંમત છે, અને આપણે પણ નામ કરવું છે, નોકરી લઈને નામ કરવું છે. તો આપણે જરૂરથી સાથે રહી કામ કરીશું. ઓલ ધ બેસ્ટ. આવજો. હા, કોમેન્ટ ભૂલાય નહીં.